શહેરના માંજલપુરમાં આવેલા તુરજાનગર સોસાયટી અલવાનાકા કોતર તલાવડી ખાતે 14 વર્ષના વિદ્યાર્થીએ મોબાઈલના વળગણથી માતા પિતાએ ઠપકો આપતા લાગી આવતા મોતને વાલું કર્યું હતું। તાજેતરમાં જ એક યુવક મોબાઈલમાં એટલો વ્યસ્ત હતો કે ધાબા પરથી ઉતરવામાં ચૂકી ગયો અને સીધો જમીન પર પટકાયો અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું। ત્યારે શહેરના માંજલપુરમાં આવેલા તુરજાનગર સોસાયટી અલવાનાકા કોતર તલાવડી ખાતે બનેલ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ। માંજલપુરમાં 14 વર્ષના ધોરણ 9માં અભ્યાસ કરતા મનીષ ગિરી ચિંતામણી નામના વિદ્યાર્થીએ મોબાઈલની લાઈનમાં મોતને વાલું કર્યું છે। મળતી માહિતી મુજબ આ વિદ્યાર્થીને મોબાઈલ ફોનની લત લાગી ગઈ હતી। તે દિવસનો મોટો ભાગ મોબાઈલમાં જોવામાં પસાર કરતો। આ ટેવથી કંટાળીને પરિવારજનોએ તેને વારંવાર ઠપકો આપતા હતા। બનાવના દિવસે પરિવારજનોએ વિદ્યાર્થીને મોબાઈલમાં વધુ પડતા ઉપયોગ બદલ ઠપકો આપ્યો, જેથી વિદ્યાર્થીને માઠું લાગ્યું હતું। વિદ્યાર્થીએ નબળી ક્ષણે ન ભરવાનું પગલું ભર્યું। તેને પંખા પર ઓઢણી લટકાવી ગાળીઓ બનાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો। બનાવના પગલે માંજલપુર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી જરૂરીની તપાસ અને કાર્યવાહી હાથ ધરી હતી। ગત 15 એપ્રિલના રોજ માંજલપુર તુરજાનગર સોસાયટી અલવાનાકા કોતર તલાવડી પાસે એક અકસ્માત મોત દાખલ થયેલ છે, જેમાં મરણ જનાર જે છે 14 વર્ષનો બાળક છે અને એણે એના માતા પિતાની જે રજૂઆત છે એ પ્રમાણે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતો હોવાના કારણે મા બાપે ઠપકો આપતા અને અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા બાળકને લાગી આવતા એણે આ રીતે સુસાઇડ કરેલું છે। પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આ રીતે સુસાઇડ કરેલું છે। એ બાબતે આ જે સુસાઇડના શું કારણો છે એ બાબતે પોલીસ તપાસ ચાલુ છે।